चलो केम छो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। चलो આપણે પી વિભાગના તત્વોમાં સમૂહ 15 ભણતા હતા, બરાબર। એમાં છેલ્લે શું ભણ્યા હતા તો કે નાઇટ્રોજન વાયુની બનાવટ, ગુણધર્મો, ઉપયોગો। ઈ જ રીતે હવે આવે નાઇટ્રોજનના સંયોજન। નાઇટ્રોજનના સંયોજનોમાં આવે સૌથી પહેલા આવે એમોનિયા NH3, પછી આવે નાઇટ્રિક એસિડ HNO3, એના પછી આવે નાઇટ્રોજનના ઓક્સાઇડ। નાઇટ્રોજન ઘણા ઓક્સાઇડ બનાવે NO N2O N2O3 N2O4 N2O5 આ બધા, બરાબર। પણ આ બધામાંથી આપણા સિલેબસમાં હવે માત્ર નાઇટ્રિક એસિડ છે, એટલે આપણે એમોનિયા અને નાઇટ્રોજનના ઓક્સાઇડ વિશે ભણવાનું નથી, બરાબર। માત્ર નાઇટ્રિક એસિડ છે તો એ આપણે ભણીએ, અહીંયા નાઇટ્રોજન પૂરું થાય પછી થોડું ફોસ્ફરસ વિશે ભણવાનું છે। હાલો, તો સૌથી પહેલા નાઇટ્રોજન ક્યાં ક્યાં ઓક્સો એસિડ બનાવે, મેં તમને આગળ કીધું ઓક્સો એસિડ એટલે શું, તો કે જ્યારે આ રીતનું કોઈ સંયોજન હોય N ડબલ બોન્ડ O અને પછી OH જોડાય એની સાથે, બરાબર, HN અને O3, જેમ કે નાઇટ્રિક એસિડ છે, બરાબર। તો અહીંયા ઓક્સો સમૂહ પણ છે, O અને H વચ્ચે બોન્ડ છે એટલે કે H+ ના સ્વરૂપમાં H નીકળી શકે એટલે એસિડ છે, તો આવા એસિડને આપણે શું બોલશું, ઓક્સો એસિડ, બરાબર। ચલો, તો અહીંયા આ ઓક્સો એસિડ છે નાઇટ્રોજનના, ઈ ઓક્સો એસિડમાં ક્યાં ઓક્સો એસિડ બનાવે નાઇટ્રોજન, તો કે સૌથી પહેલું આવે H2N2O2 અને કહે હાઇપોનાઇટ્રસ એસિડ, HNO2 નાઇટ્રસ એસિડ, HNO3 નાઇટ્રિક એસિડ, આ બધા શું છે, નાઇટ્રોજનના ઓક્સો એસિડ છે। એમાંથી આપણે ભણવાનો કયો છે અત્યારે નાઇટ્રિક એસિડ। તો સૌથી પહેલા આવે નાઇટ્રિક એસિડની બનાવટ। કઈ રીતે HNO3 બનાવવામાં આવે, તો કે બે રીતે, એક પ્રયોગશાળામાં અને એક ઉદ્યોગોમાં। પ્રયોગશાળામાં શું કરવાનું, એક કાચની વક્ર નળી લેવાની, વક્ર એટલે સેજ અહીંયાથી ત્રાસી હોય એ ટાઈપની, બરાબર। તો આવી વક્ર નળી લેવાની અને એની અંદર NaNO3 અથવા તો KNO3 સોડિયમ નાઇટ્રેટ અથવા પોટેશિયમ નાઇટ્રેટ લેવાનું અને સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરાવવાની। તો બહુ સિમ્પલ રિએક્શન છે, આનો NO3 અને આનો NO3 જોડાઈ જાય, જે આપણે બનાવવાનું છે નાઇટ્રિક એસિડ। બાકી જે વધ્યું તો કે આમાંથી HSO4 વધ્યું, આમાંથી સોડિયમ વધ્યું, NaHSO4, જો પોટેશિયમ લીધું હોત અહીંયા તો KHSO4 આવત, સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ, K હોય તો પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટ। તો ઈ ઉપનિપદ છે, મુખ્ય નિપદ થઈ ગઈ નાઇટ્રિક એસિડ, બરાબર। હાલો આગળ જઈએ, ઔદ્યોગિક બનાવટ। ઉદ્યોગોમાં કઈ રીતે HNO3 બનાવવા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, આ ખાસ યાદ રાખવાનો છે, બરાબર। આ પદ્ધતિને કહેવાય ઓસ્વાલ્ડ પદ્ધતિ અથવા ઓસ્વાલ્ડ પ્રક્રમ। ઓસ્વાલ્ડ વૈજ્ઞાનિકનું નામ છે, એણે આ પદ્ધતિ વિકસાવી હતી એટલે એને ઓસ્વાલ્ડ પ્રક્રમ કહેવામાં આવે। હાલો, નાઇટ્રિક એસિડ ઉદ્યોગોમાં કઈ રીતે બનાવવામાં આવે, તો પેલું જ શોર્ટમાં તમારે યાદ રાખવાનું, એમોનિયાનું ઉદ્દીપકીય ઓક્સિડેશન કરવાનું છે। ઓક્સિડેશનનો મીનિંગ ઓક્સિજન એડ કરવો, ઉદ્દીપકીય એટલે ઉદ્દીપકની હાજરીમાં, અને એમોનિયાથી પ્રક્રિયા સ્ટાર્ટ કરવાની। એમોનિયાનું ઉદ્દીપકીય ઓક્સિડેશન આ આપણે ભણીએ। હાલો, તો એમોનિયાની પ્રક્રિયા જ્યારે ઓક્સિજન સાથે કરવામાં આવે, ઉદ્દીપક કયો વપરાય, MCQ માં પૂછાય એવું, પ્લેટિનમ અને રોડિયમ ગોજ, ગોજ એટલે જાળી જેવું, બરાબર, એનો અહીંયા ઉપયોગ થાય। તો પ્લેટિનમ રોડિયમ ગોજ એનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય। તાપમાન કેટલું, 500 કેલ્વિન, દબાણ કેટલું, 9 બાર, આ બધું યાદ રાખવાનું છે, તાપમાન, દબાણ બધું, બરાબર। હાલો, તો શું થશે, તો કે આમાંથી પહેલા N અને O જોડાશે, NO બનશે નાઇટ્રિક ઓક્સાઇડ, અને બાકી વધશે પાણી H2। હવે આગળ, તો કે અહીંયા જે NO બન્યું નાઇટ્રિક ઓક્સાઇડ, એની O2 સાથે પ્રક્રિયા કરવાની એટલે NO2 બનશે નાઇટ્રોજન ડાયોક્સાઇડ। હવે જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ બન્યો એને પાણી સાથે પ્રક્રિયા કરાવવાની, બરાબર। તો ઈ તરતો તરત કન્વર્ટ થઈ જશે નાઇટ્રિક એસિડના દ્રાવણમાં, અને ઈ દરમિયાન થોડોક NO પાછો છૂટો પડશે અને ઈ NO પાછો અહીંથી રિસાયકલિંગ થાય, પાછું O2 હારે પ્રક્રિયા કરાવો, પાછું આ બને, પછી પાછી આ પ્રક્રિયા કરો, આ NO પાછો O2 હારે પ્રક્રિયા કરાવો। ટૂંકમાં એને કઈ પુનઃચક્રણ અથવા રિસાયકલિંગ કરવામાં આવે, આનું પુનઃચક્રણ કરવામાં આવે। આનું શું કરવાનું, તો કે ઈ તો જલીય દ્રાવણ છે, એને સાંદ્ર બનાવવાનું, કારણ કે સાંદ્ર HNO3 બનાવવું છે, બરાબર। તો નિસ્યંદન કરો ને એનું એટલે કે શુદ્ધિકરણ, તો એના દ્વારા 68% સુધી સાંદ્ર બની જાય, અને હજી એમાં પાણી રહી ગયું હોય તો શું કરવાનું, તો કે એમાં H2SO4 નાખવાનું। સાંદ્ર H2SO4 નું કામ જ છે નિર્જલીકરણ કરવાનું, પાણી દૂર કરી નાખે, પાણી શોષી લે। તો સાંદ્ર H2SO4 દ્વારા નિર્જલીકરણ કરીએ એટલે 98% સુધી સાંદ્ર નાઇટ્રિક એસિડ બનાવી શકાય છે,
બરાબર. તો આ બે બનાવટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ આવડવી જ જોઈએ. આમાંથી એમસીક્યુ ગમે એ રીતે પૂછાઈ શકે. બરાબર. હા, પછી આવે એના ગુણધર્મો. ગુણધર્મોમાં પહેલા આવે ભૌતિક ગુણધર્મો, પછી આવે રાસાયણિક ગુણધર્મો. હાલો, ભૌતિક ગુણધર્મોમાં સૌથી પહેલું તો કે રંગવિહીન પ્રવાહી છે. ગલન બિંદુ ઉત્કલન બિંદુ આપેલા છે, યાદ રાખવાના નથી. બરાબર, ક્યારેય પૂછાતા નથી. ગલન બિંદુ ઉત્કલન બિંદુ કોઈના યાદ નહીં રાખવાના, એ કઈ પૂછાતું જ નથી. હાલો, પછી આગળ પ્રયોગશાળા કક્ષાનો જે HNO3 હોય છે, લેબોરેટરીમાં યુઝ થાય છે નાઇટ્રિક એસિડ, એ કેવો હોય? 68% વેઇટ બાય વેઇટ, દળથી એટલે વેઇટ બાય વેઇટ, આટલો HNO3 હોય. 68% વેઇટ બાય વેઇટ. આ MCQ માટે યાદ રાખવાનું છે. પ્રયોગશાળામાં જે HNO3 વપરાય કેટલો હોય? 68% વેઇટ બાય વેઇટ. આ યાદ રાખવાનું. બરાબર. પછી એની વિશિષ્ટ ઘનતા એટલે કે પાણીની સાપેક્ષમાં ઘનતા 1.504 યાદ રાખવાની. વિશિષ્ટ ઘનતા એટલે બે ઘનતાનો ગુણોત્તર છે, એનો એકમ ન હોય, 1.504, બસ આટલું જ હોય. એમાં પાછળ એમ ન હોય કે ગ્રામ પર ml. એ ઘનતાનો એકમ છે. આ સાપેક્ષ છે, ગુણોત્તર છે. ગુણોત્તર છે એટલે એકમ તો ઉડી જ જવાના છે, ખાલી આંકડો જ વધે. યાદ રાખવાનું MCQ માટે. પછી વાયુ અવસ્થામાં એ સમતલીય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે, એક જ સમતલમાં બોન્ડ હોય એની અંદર. બરાબર. હાલો, એમાં પાછું આ HNO3 એનું સ્ટ્રક્ચર છે, જેમાં આ ONO આ જે બંધ કોણ છે એ યાદ રાખવાનો 130 ડિગ્રી. બરાબર. HON આ બંધ કોણ યાદ રાખવાનો 102 ડિગ્રી. આના કરતા આ ખૂણો મોટો છે. બરાબર. HO ની બંધ લંબાઈ 96 pm, ON ની બંધ લંબાઈ 140.6 pm. આ ON અને આ ON ની એના કરતા ઓછી. કારણ શું? તો કે અહીંયા એક જગ્યાએ ડબલ બોન્ડ હોય એનું સંસ્પંદન થતું હોય એટલે બંધ લંબાઈ ઘટે. બરાબર. આના કરતા બંધ લંબાઈ કેવી હોય? ઓછી. આ NO ની બંધ લંબાઈ કરતા આ NO ની બંધ લંબાઈ ઓછી હોય. પછી આ કયો કે આ કયો, સંસ્પંદનના કારણે બેની બંધ લંબાઈ હશે સરખી. આ 121 pm તો આ 121 pm. પાઈ બોન્ડ ફેર રાખ એટલે બંધ લંબાઈ કેવી રહેશે? સરખી. બરાબર. પણ આ યાદ રાખવાની, આ યાદ રાખવાની. 2 ને 3 પ્રકારની બંધ લંબાઈ છે આમાં, અને 2 પ્રકારના ખૂણા છે. બરાબર. આ બધું MCQ માટે તમારે યાદ રાખવાનું છે. બરાબર. ચાલો, તો અહીંયા આપણે નાઇટ્રિક એસિડ સ્ટાર્ટ કર્યું, એની 2 બનાવટ ભણ્યા, બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી આપણે એના ગુણધર્મો ભણ્યા. કયા ગુણધર્મો ભણ્યા? ભૌતિક. એનું બંધારણ કેવું છે એ ભણ્યા. હવે આપણે આના રાસાયણિક ગુણધર્મો ભણવાના છે. બરાબર. ચલો, નેક્સ્ટ છે નાઇટ્રિક એસિડના રાસાયણિક ગુણધર્મો. એમાં શું આવે? તો કે એની રિએક્શન્સ બધી. બરાબર. હાલો, નાઇટ્રિક એસિડ છે એ પ્રબળ એસિડ છે. કેમ ખબર પડે? તો કે પાણીમાં નાખવાથી સંતુલન નથી આવતું. બરાબર. એક જ દિશામાં પ્રક્રિયા થાય, 100% આયનીકરણ થાય. જેટલા પણ H+ છે એની સાથે જોડાઈ જાય, H3O+ ને NO3-. એ દર્શાવે છે કે એ પ્રબળ એસિડ છે. નિર્બળ એસિડ હોય ને તો સંતુલન આવે, બે ડાયરેક્શનમાં પ્રક્રિયા થાય, પુરોગામી પ્રતિગામી. આમાં 100% આયનીકરણ થાય એટલે કે એ પ્રબળ એસિડ છે. બીજું, એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. સાંદ્ર HNO3 લઈએ, પ્રબળ ઓક્સિડેશન કરતા છે. હવે આપણે આ ભણી જ ગયા છીએ ઓર્ગેનિક ની અંદર. બરાબર. કે સાંદ્ર HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા કીટોનનું ઓક્સિડેશન કરી નાખે. આવ્યું તો આવું કઈ. બરાબર. હવે અહીંયા વાત છે કે ધાતુનું ઓક્સિડેશન કરે, અધાતુનું કરે, એટલે એ પ્રબળ ઓક્સિડેશન કરતા. આમાંય છે ઇનઓર્ગેનિકમાં પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ઓર્ગેનિકમાં તો આપણે લેતા હતા જ એને પ્રબળ ઓક્સિડેશન કરતા. પણ એ સિવાયના સંયોજનો સાથે, ધાતુઓ અધાતુઓ સાથે પણ ઈ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. બરાબર. હાલો, અને ખાસ યાદ રાખજો, ગોલ્ડ પ્લેટિનમ જેવી ઉમદા ધાતુ સિવાય મોટા ભાગની ધાતુ પર હુમલો કરી શકે. ટૂંકમાં એનું ઓક્સિડેશન કરી શકે. બરાબર. ઓક્સિડેશન નિપજ કઈ મળશે એનો આધાર? તો કે એસિડની સાંદ્રતા કેટલી છે, એટલે કે મંદ લીધો કે સાંદ્ર HNO3, એના પર આધારિત છે કે કેવી નિપજો મળશે. બરાબર. તાપમાન કેટલું છે, ઓક્સિડેશન પામનાર પદાર્થ કયો છે, આ બધા પર આધારિત છે. બરાબર. હવે આપણે ધાતુમાં મેઇન પ્રક્રિયા લેવાની કોપરની ને ઝિંકની. યાદ રાખજો, કોપરમાં જ્યારે મંદ HNO3 સાથે પ્રક્રિયા કરો તો એક નિપજ મળશે NO. જ્યારે ઝિંકની મંદ HNO3 સાથે પ્રક્રિયા કરો તો નિપજ મળશે N2O. આવું MCQ માં ખાસ પૂછાય. બાકી બે સાંદ્ર લ્યો ને બેયમાં એટલે નિપજ સેમ હશે NO2. જો ટૂંકમાં HNO3 શેમાં કન્વર્ટ થાય ઈ પોઈન્ટ છે. બરાબર. ધાતુ શેમાં કન્વર્ટ થાય ઈ એમના ભણીએ આપણે. પણ HNO3 શેમાં કન્વર્ટ થાય? જો ઈ મંદ હશે અને ભેગો કોપર હશે તો NO. ઈ મંદ હશે ને ભેગો ઝિંક હશે તો N2O. નાઇટ્રિક ઓક્સાઇડ આ નાઇટ્રસ ઓક્સાઇડ, અને બેયમાં જો સાંદ્ર લેશું ને તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ. ઈ બેયમાં સેમ. બરાબર. રિએક્શન્સ જોઈએ. હાલો, કોપરની પ્રક્રિયા શેની સાથે છે? આ મંદ HNO3 સાથે.
તો પેલું તો તમારે ઈ જોવાનું કે કોપર વાળી પ્રક્રિયા હોય કે ઝિંક વાળી. એનો નાઇટ્રેટ બનશે. કોપર નાઇટ્રેટ, ઝિંક નાઇટ્રેટ. આમ યાદ રાખવાનું. પેલું કામ શું? જે પણ ધાતુ લીધી છે એનો નાઇટ્રેટ બની જશે. ઈ ફિક્સ. બરાબર? હાલો, અહીંયા જેટલા મોલ હશે એટલા મોલ લખવાના. 3 છે તો 3, 1 છે તો 1, 4 છે તો 4, 1 છે તો 1. પછી બીજું શું યાદ રાખવાનું? આમાં જેટલા મોલ HNO3 લીધું હશે એના અડધા મોલ પાણી બનાવી નાખવાનું છે. બરાબર? જો 8 છે તો 4H2O, 4 છે તો 2H2O, 10 છે તો 5H2O અને 4 છે તો 2H2O. હાલો, હવે બાકી શું છે? તો કે ઈ જ આ યાદ રાખ્યું હતું કેમાં શું બને. બરાબર? મંદ છે અને કોપર છે. મંદ છે અને કોપર છે તો NO બનશે. જો છે અને કેટલો NO બનશે? તો તમારે અહીંયા N ગણવાના કે નાઇટ્રોજન કેટલા છે અહીંયા? 8. અહીંયા એમાંથી 3 દુ 6 યુઝ થઈ ગયા. જો હજી 2 વધ્યા એટલે 2 મૂક્યા. ઓક્સિજન ગણી લો તો ચાલે. બરાબર? હાલો, ઈ જ રીતે જો તમે સાંદ્રે HNO3 લ્યો તો NO2 બનશે. જો આ રહ્યા NO2. બરાબર? બીજું ઝિંક સાથે મંદ HNO3 લ્યો, ઝિંક સાથે મંદ HNO3, N2O બનશે. બરાબર? અને જ્યારે ઝિંક સાથે સાંદ્ર HNO3 લેશો તો સાંદ્રમાં તો ફિક્સ જ છે, NO2 જ બનશે. ઝિંક હોય કે કોપર. જો આ રહ્યું. અને બરાબર વિચારો તો આ બે પ્રક્રિયામાં કઈ ફેર જ નથી. આમાં જ્યાં કોપર છે ત્યાં ઝિંક મૂકી દો, બધે બે જ જગ્યાએ આવશે. અહીંયા નહીં. બાકી રિએક્શન નીરું જ છે. જો કોપરની જગ્યાએ ઝિંક મૂકો, આ એમને. કોપરની જગ્યાએ ઝિંક મૂકો, આ એમને, આ એમને. લીથામાં એક મોટી ભૂલ રહી ગઈ છે. ખાસ કરેક્શન કરજો. અહીંયા NO લખાઈ ગયું છે. શું આવશે અહીંયા? NO2. આ બે રિએક્શન સેમ જ છે એમ યાદ રાખવાની છે. ખાસ કરેક્શન કરી લેજો. અહીંયા જોજો, લીથો સામો રાખજો. અહીંયા 2NO લખેલ છે, 2NO2 કરજો. બરાબર છે? ચાલો, આ બધી થઈ ગઈ ધાતુ સાથે પ્રક્રિયા. હવે આવે અધાતુ સાથે પ્રક્રિયા. HNO3 બધાય પ્રક્રિયા કરે. બરાબર? તો અધાતુમાં કઈ કઈ લેવાની છે? આયોડીન, કાર્બન, સલ્ફર, ફોસ્ફરસ. આ બધી અધાતુઓ છે. બરાબર? P વિભાગના તત્વો ઉપરના અને આયોડીન નીચે આવે. તો આ બધા અધાતુ તત્વો છે. હા, હવે આની સાથે HNO3 ની પ્રક્રિયા કરીએ તો પેલું યાદ રાખવાનું, જે કંઈ પણ અધાતુ લ્યો છો ને એનો એસિડ બનાવવાનો છે. આ છે તો 2 લખીને HiO3. આને કહેવાય આયોડિક એસિડ. C છે તો એનો એસિડ કયો? CO2, કાર્બન ડાયોક્સાઇડ. એ એસિડ થોડો છે અધાતુના ઓક્સાઇડ એસિડિક જ હોય. આ અધાતુ છે ને એનો ઓક્સાઇડ એટલે એસિડિક જ બને. બરાબર? તો આ એસિડ જ છે. રેડી? હાલો, પછી S8, 8H2SO4 આનો એસિડ. ફોસ્ફરસનો એસિડ H3PO4 ફોસ્ફોરિક એસિડ. પેલું કામમાં 4 ના એસિડ બનાવી નાખો. બીજું શું યાદ રાખશું? આમાં એક શાંતિ છે. શું ખબર? બધાયમાં સેમ NO2 જ બને. જો ક્યાંય NO નહીં, ક્યાંય N2O નહીં. ઈ માત્ર ધાતુમાં છે. બાકી અધાતુની પ્રક્રિયામાં બધે NO2 જ બને છે. કારણ ખબર? આમાં મંદ HNO3 કામ જ નથી કરતા. બધાય સાંદ્ર જ લેવાના છે. અને સાંદ્રમાં તો ફિક્સ જ છે, NO2 જ બનવાનો છે. અહીંયા અધાતુ આરે મંદ HNO3 કામ કરતો નથી. એમાં માત્ર સાંદ્ર HNO3 વપરાય. હવે તો કે આ NO2 કેટલા લખવાના? સીધું જ છે, જેટલા મોલ હોય એટલા. 10 છે તો 10, 4 છે તો 4, 48 છે તો 48 ને 20 છે તો 20. બાકી વધ્યું પાણી. પાણીના અણુ છૂટા પાડવાના છે. 4, 2, 16, 4. ઈ કેમ કરશું? તો કે એના માટે તમારે ઓક્સિજન ગણવાના. જો આ 30 ઓક્સિજન છે. કેટલા વપરાણા? 6 અહીંયા અને 20 અહીંયા. 20 ને 26, 4 ઓક્સિજન બાકી. તો 4H2 લખીને પડે. આવી રીતે બધામાં ઓક્સિજન ગણવાના. બરાબર? જો કેટલા છે? 12. અહીં કેટલા વપરાણા? 2 ને 2 4. કેટલા વધ્યા? 4 આવ્યા ને, તો 8 વધ્યા. જો 4 દુ 8 થઈ ગયા. અહીંયાથી આગળ જો ઓક્સિજન બહુ ઝાઝા દેખાય છે. અહીં તો અહીંયા હું ગણવાનું? હાઇડ્રોજન ગણી ગયો. 48H. કેટલા H આવ્યા એમાંથી? તો કે 16. કેટલા વધ્યા? તો કે 32. તો કે 16H2O થઈ ગયા. 32 હાઇડ્રોજન. H અથવા O ગણી લેવાના એટલે ખબર પડી જાય. રેડી? હાલો, તો અહીંયા ધાતુ ને અધાતુ સાથેની HNO3 ની પ્રક્રિયા પૂરી થાય છે. હવે થોડોક ટોપિક છે HNO3 માં, પછી આપણે ફોસ્ફરસ વિશે ભણવાનું છે. બરાબર? ચલો નેક્સ્ટ મોસ્ટ IMP પોઈન્ટ છે કથાઈ વલય કસોટી. નાઇટ્રેટ આયનની પરખ માટેની કસોટી છે. બરાબર? પ્રયોગશાળામાં
જે પણ સંયોજનો નાઇટ્રેટ આયન ધરાવતા હોય એટલે કે NO3 માઇનસ, જે HNO3 માં છે H પ્લસ NO3 માઇનસ, બરાબર, તો જે પણ સંયોજનો નાઇટ્રેટ આયન ધરાવતા હોય એના માટે આ કસોટી યુઝ થાય છે. શું કરવાનું? આમાં ટેસ્ટ ટ્યુબમાં આપેલું સંયોજન લેવાનું, ઉપરથી એમાં ફેરસ સલ્ફેટ એટલે કે FeSO4, જ્યાં Fe નો ઓક્સિડેશન આંક +2 હોય એ એડ કરવાનું. પછી એમાં H2SO4 સાંદ્ર ટેસ્ટ ટ્યુબની દિવાલને અડે એ રીતે ધીમે ધીમે ટૂંકમાં ડ્રોપ બાય ડ્રોપ એડ કરવાનું. ડ્રોપર લઈને ધીમે ધીમે ટેસ્ટ ટ્યુબની દિવાલ એડ ધીમે ધીમે અંદર જવું જોઈએ, બરાબર. અને થોડી વાર પછી જ્યાં આગળનું જે પ્રવાહી છે એના H2SO4 બે ટચ થાય એનું અંતરાપૃષ્ઠ કહેવાય એટલે કે સપાટી, બે જ્યાં એકબીજાને સ્પર્શ થાય, એકબીજા સાથે ભેગા થાય, ત્યાં એક કથ્થાઈ રંગની વીટી જેવું જોવા મળશે, બરાબર. જો આ જોવા મળે તો એનાથી નાઇટ્રેટ આયનની હાજરી સાબિત થાય છે, એટલે આને વીટી કસોટી પણ કહેવામાં આવે. તો કથ્થાઈ વલય કસોટીને બીજું કહેવાય વીટી કસોટી. આ વીટી પહેરવાની નથી હો, એસિડની વીટી છે. હા, તો વચ્ચે બ્રાઉન રંગની વીટી જેવું દેખાય એટલે વીટી કસોટી પણ કહેવામાં આવે. જો પ્રક્રિયા કઈ રીતની થાય, જો નાઇટ્રેટ આયન હાજર હશે આપણે જે સંયોજન લીધું એમાં, તો ઈ નાઇટ્રેટ આપણે બહારથી નાખ્યું ફેરસ સલ્ફેટ FeSO4 એનો Fe+2 આયન પ્રક્રિયા કરશે. પછી નાખ્યું H2SO4 એનો H+ પ્રક્રિયા કરશે. સલ્ફેટની કોઈ પ્રક્રિયા નથી થતી એમાં, બરાબર, ધન આયનોની પ્રક્રિયા થાય. હવે આ ત્રણેય વચ્ચે પ્રક્રિયા થાય એટલે આ છે ને એ NO માં કન્વર્ટ થાય, નાઇટ્રિક ઓક્સાઇડમાં. Fe+2 છે એ Fe+3 માં ઓક્સિડેશન પામે એટલે કે આનો ઓક્સિડેશન વધે છે, જો, બરાબર. અને આ H+ છે એ H2O માં કન્વર્ટ થઈ જાય, 2H2O. હવે આ બેના પછી આની વચ્ચે Fe ને H2O વચ્ચે મેળે મેળે સંકીર્ણ સંયોજન બને આ ટાઈપનું, FeH2O6 આ સંકીર્ણ આ NO સાથે જોડાય પાછું, અને આ બે જેવા ભેગા થાય ઈ ભેગું એક NO અંદર વહી જાય, પાણીનો એક અણુ બહાર નીકળી જાય, આવું સંકીર્ણ બને. અને આ NO ને હવે નાઇટ્રોસો સંકીર્ણ એવું કહેવામાં આવે. NO ને નાઇટ્રોસો બોલાય, બરાબર. તો અહીંયા આ જે કથ્થઈ રંગની વીટી દેખાય છે ને, એ આ નાઇટ્રોસો વાળું જે સંકીર્ણ બન્યું ને એ પોતે જ કથ્થઈ રંગનું હોય એટલે કથ્થઈ રંગની વીટી જોવા મળે, બરાબર. તો આ આખું રિએક્શન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું છે. અને MCQ માં પણ આમાંથી ગમે એ ટાઈપના ક્વેશ્ચન આવી શકે. અને આને કઈ કસોટી કહેવામાં આવે? વીટી કસોટી, બરાબર છે. હાલો, પછી એના ઉપયોગો. પહેલો ઉપયોગ HNO3 ક્યાં થાય? ખાતરો બનાવવામાં. ખાતર પાડવામાં નહીં, કોક નહીં, ખાતર એમોનિયમ નાઇટ્રેટ, એમોનિયમ સલ્ફેટ, બરાબર. તો એ બધું બનાવવા માટે શેનો ઉપયોગ થાય? નાઇટ્રિક એસિડનો. એમોનિયમ નાઇટ્રેટ અને બીજા વિસ્ફોટકો એટલે જે ધડાકા કરે એવા પદાર્થો બનાવવા. પાયરોટેકનિક્સ, પાયરો એટલે તાપમાનને લગતું હોય, અહીંયા પાયરો શબ્દ આવે. તો તાપમાન વધવાથી જે પ્રક્રિયાઓ થતી હોય એને પાયરોટેકનિક્સ કહેવામાં આવે. તો એમાં ઉપયોગી થતા અન્ય નાઇટ્રેટ સંયોજનોના ઉત્પાદનનો ઉપયોગ થાય. પછી નાઇટ્રોગ્લિસરીન, ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન, TNT, ટોલ્યુઇનના 3 પોઝિશનમાં ઓર્થોપેરામાં નાઇટ્રો, ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન આવું બોલવામાં આવે. આ કાર્બનિક સંયોજનો છે બધા. ગ્લિસરીન છે એમાં નાઇટ્રો એડ કરો, બરાબર. ગ્લિસરીન ખબર છે ને, ઓલું પ્રોપેન 1 2 3 ટ્રાયોલ ગ્લિસરોલ આપણે યુઝ આલ્કોહોલમાં, બરાબર. તો ઈ કાર્બનિક સંયોજન છે એમાં નાઇટ્રો એડ કરો, ટોલ્યુઇનમાં નાઇટ્રો એડ કરો. આ બધી જગ્યાએ નાઇટ્રો એડ કરવા માટે HNO3 યાદ કરો. નાઇટ્રેશન શેનાથી કરતા હતા આપણે ઓર્ગેનિકમાં? સાંદ્ર HNO3. એનો ઉપયોગ થયો કે નહીં? હા. પછી આગળ સ્ટેનલેસ સ્ટીલના એસિડિક ઉપચારમાં. એસિડિક ઉપચાર એટલે તો કે સ્ટેનલેસ સ્ટીલ બને પછી એની અમુક ટ્રીટમેન્ટ કરવામાં આવે, બરાબર, એસિડ દ્વારા. એમાં HNO3 નો ઉપયોગ થાય. ધાતુના નિક્ષારણમાં. ક્ષારણ એટલે કટાવવું, નિક્ષારણ એટલે કાટ દૂર કરવો. ધાતુઓ પર કાટ લાગી ગયો હોય, કાટને દૂર કરવું, જેને કહે નિક્ષારણ, ધાતુઓનું નિક્ષારણ. તથા રોકેટ બળતણ, એની અંદર ઓક્સિડેશન કરતા તરીકે. આ પણ અગત્યનો MCQ છે. આમાંથી MCQ કોઈ પણ રીતે પૂછાઈ શકે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આખું HNO3. અહીંયા HNO3 આખું પૂરું થાય છે, બરાબર. હવે આપણે ફોસ્ફરસના પણ ઘણા બધા સંયોજનો આવે. PH3 આવે, ફોસ્ફીન, બરાબર. પછી આ PCl3 ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ, PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. પછી આ ફોસ્ફરસના ઓક્સો એસિડ. આમાંથી એક જ વસ્તુ રહી, ફોસ્ફરસના ઓક્સો એસિડ. એ ભણી લઈએ એટલે સમૂહ નંબર 15 થઈ જાય છે પૂરો. પછી સ્ટાર્ટ થાય સમૂહ નંબર 100, બરાબર. હાલો, નેક્સ્ટ છે ફોસ્ફરસ. એના ઓક્સો એસિડ ભણવાના છે. સૌથી પહેલો ઓક્સો એસિડ છે ફોસ્ફરસનો H3PO2, જેનું નામ છે
હાઇપોફોસ્ફરસ એસિડ અથવા ફોસ્ફિનિક એસિડ. હવે ઓક્સિડેશન આ ગણતા મેં તમને આગળ શીખવાડ્યા છે. અહીંયા ફોસ્ફરસનું ઓક્સિડેશન આ ગણો હોય તો આનો -2, આનો +1, આ -4 ને +3, તો આ +1 થશે. આ ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા થશે +1. એનું સ્ટ્રક્ચર જોઈએ તો આ P અને O વચ્ચે એક ડબલ બોન્ડ. ઓક્સો એસિડમાં આટલું તો કમ્પલસરી ઓક્સો ગ્રુપ છે અને એસિડનો H+ છે, બરાબર, એટલે ઓક્સો એસિડ કહેવાય. હાલો, આ P ડબલ બોન્ડ O. હવે ટોટલ અહીંયા ખાસ ઈ જોવાનું છે કે OH કેટલા છે. અહીંયા એક OH છે અને આ બે H સાથેના બંધ છે, બરાબર. તો બરાબર જોઈએ તો આમાં તો કે P ડબલ બોન્ડ O એક, POH બંધ એક અને PH વચ્ચેના બંધ બે. આ H3PO2 આ ટાઈપનું એનું સ્ટ્રક્ચર છે આનું, બરાબર. હવે આમાં તમે આકાર વિચારો તો કે સમચતુષ્ફલકીય, કારણ કે આના બોન્ડ ગણો 1 2 3 4, પાઈ બોન્ડ નહીં ગણવાનો. તો સંકળ થાય sp3 અને sp3 સંકળ તો કેવો આકાર હોય? સમચતુષ્ફલકીય. બીજો એક અગત્યની વસ્તુ યાદ રાખવાની થાય કે આમાંથી કેટલા H+ છૂટા પડી શકે? તો કા એક જ. આનો પડે. P અને H ની વિદ્યુત ઋણતા લગભગ સરખી છે એટલે આ H ક્યારેય છૂટો પડતો નથી. તો આ આખાઈમાંથી ભલે 3 H રહ્યા પણ છૂટા પડે એવા H કેટલા? એક જ. એટલે આને મોનોબેઝિક એસિડ કહેવામાં આવે. જેટલા H+ છૂટા પડે એના આધારે એની બેઝિકતા નક્કી થાય, બરાબર. તો આ મોનોબેઝિક એસિડ છે. બીજી એક વસ્તુ યાદ રાખવાની કે જ્યાં pH બંધ જેટલા વધારે હોય ઓક્સો એસિડમાં P અને H વચ્ચેના, એટલો ઈ સારો રિડક્શન કરતા કહેવાય. કારણ શું? એની O મેળવવાની વૃત્તિ વધારે હોય, ઓક્સિજન મેળવે. રિડક્શન કરતાનું શું થાય? ઓક્સિડેશન થાય. એટલે કે ઓક્સિજન મેળવે તો ઓક્સિજન મેળવવાની વૃત્તિ આની વધારે હોય અને ઓક્સિજન મેળવે એને શું કહેવાય? ઓક્સિડેશન. એટલે શેના તરીકે વર્તે? રિડક્શન કરતા. તો ખાસ યાદ રાખવાનું આ ખૂબ જ સારો રિડક્શન કરતા છે, બરાબર. ખૂબ જ સારો રિડક્શન કરતા છે એટલે કે એનું પોતાનું ઓક્સિડેશન થશે. આનું રિએક્શન છે જો 4AgNO3 H2O અને H3PO2. આનું જ એક્ઝામ્પલ લીધું છે આપણે. તો શું થશે એમાં? તો કે આનું પોતાનું ઓક્સિડેશન થશે અને એ આનું રિડક્શન કરશે. જો સિલ્વર છૂટું પડ્યું તો રિડક્શન કર્યું એટલે રિડક્શન કરતા છે, બરાબર. બાકી તો કે NO3 છે H સાથે જોડાશે HNO3 અને H3PO4. એટલે કે આ પોતે છે એ આમાં કન્વર્ટ થઈ ગયું. H3PO2 છે એમાં થઈ ગયું H3PO4. એટલે એમાં ઓક્સિજન ઉમેરાઈ ગયો. જો 2 માં 4 થઈ ગયા. ઓક્સિજન ઉમેરાવું એટલે ઓક્સિડેશન. જેનું ઓક્સિડેશન થાય છે એના તરીકે વર્તે રિડક્શન કરતા. એટલે આ રિડક્શન કરતા છે સારો એવો, બરાબર. હા, પછી આ પોઈન્ટ યાદ રાખજો. pH બંધ જેમ વધારે હોય ને એમ રિડક્શન કરતાનો ગુણ સારો હોય, બસ, બરાબર છે. બધાય ઓક્સો એસિડમાં P ડબલ બોન્ડ O હશે જ. POH ઓછામાં ઓછો એક તો હશે જ. અને જેટલા POH ઓછા હોય ને એટલા pH હોય. જો અમુકમાં P અને P વચ્ચે બોન્ડ હશે, જ્યાં P2 આવશે એવા એ બધા આપણે 1 by 1 ભણીએ છીએ, રેડી. અને આ બનાવવા માટે શું કરવાનું? સફેદ ફોસ્ફરસને આલ્કલી સાથે પ્રક્રિયા કરવાની છે એટલે એમાંથી આ એસિડ બનશે. બીજો ઓક્સો એસિડ લઈએ H3PO3. આના કરતા એક O વધાર્યો. આનું નામ છે ઓર્થોફોસ્ફરસ એસિડ અથવા ફોસ્ફોનિક એસિડ. આ ફોસ્ફિનિક અને આ ફોસ્ફોનિક. ઓક્સિડેશન ગણતા આવડે જ છે. આનો ઓક્સિડેશન થશે +3. એનું સ્ટ્રક્ચર અહીંયા કરતા એક OI વધારી દેવાનો છે, બીજું કંઈ નથી. જો 2 OH આવ્યા, અહીં એક હતો, અહીં હજી એક આવી ગયો, આ એમનો, બરાબર. હાલો, આની બેઝિકતા તમે કહી શકશો ને? હવે આ 1 અને 2 H+ છૂટા પડશે. દ્વિબેઝિક કહેવાય, બેઝિકતા કહેવાય 2, બરાબર. હાલો, પછી તો કે બનાવાય કેમ? તો કે P2O3 ની પાણી સાથેની પ્રક્રિયાથી. આ સિવાય તો કે જ્યાં પણ +3 અવસ્થા આવે ને ફોસ્ફરસની, એ વધીને +5 થઈ શકે, ઘટીને +1 થઈ શકે અને ઘટીને તો -3 સુધી થઈ શકે. આમ તો 15માં સમૂહ તત્વ છે, -3 અવસ્થા ધરાવે, બરાબર. તો ઈ વિષમીકરણ અનુભવે. ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. વિષમીકરણ એટલે એનું જ ઓક્સિડેશન, એનું જ રિડક્શન, બરાબર. હાલો, જો અહીંયા H3PO3 છે, ગરમ કરો ને એટલે H3PO4 એ બને, PH3 છૂટો પડે. આ PH3 ને કઈ ફોસ્ફીન, બહુ ઝેરી વાયુ છે, બરાબર. હાલો, હવે અહીંયા ફોસ્ફરસનું ઓક્સિડેશન તો આપણે ગણો +3. અહીંયા +5 થશે ને અહીંયા -3 થશે. તો અહીંયા વૈધોય ખરા અને ઘટ્યોય ખરા. એટલાનું શું થયું એમ કહેવાય? વિષમીકરણ, બરાબર. હાલો, બીજો એસિડ પૂરો. હવે આની સાથે જ ત્રીજો આપણે આમાં જેમ લખ્યું હોય એમ આપણે અલગ રીતે ભણાવું છું તમને. આ પહેલો પૂરો, બીજો પૂરો. શું ડિફરન્સ આવ્યો ખબર પડી? આના કરતા આમાં એક O વધી ગયો. જો એનો મીનિંગ કે OH
એક વધી ગયો. તમારા પીઓએચ કેટલા થઈ ગયા? 2. પીએચ 1 અને પી ડબલ બોન્ડ O 1. તો પીએચ ઘટ્યો અને પીઓએચ વધ્યો, બીજું કંઈ નથી. બરાબર. હવે હજી અહીંયા એક O એડ કરી દો એટલે બની જાય H3PO4 ફોસ્ફોરિક એસિડ. જો આ ડાયરેક્ટ H3PO4 ઓક્સિડેશન અવસ્થા થઈ જશે +5 135. આની +1 આની +3 અને આની +5 ઓક્સિડેશન અવસ્થા કહું છું. બરાબર. બેઝિકતા નહીં હો. બેઝિકતા તો કે આની 1, આની બેઝિકતા 2 અને આની 3 થશે. જો ત્રણેય OH આવી ગયા. અહીંયા P અને H વચ્ચે કોઈ બોન્ડ જ નથી. ડાયરેક્ટ P સાથે OH જ છે બધા. ત્રણે ત્રણ POH અને એક P ડબલ બોન્ડ. અહીંયા તો કે બેઝિકતા થશે 3 3H+ છૂટા પડે એટલે બેઝિકતા 3 P4O10 એની સાથે પાણીની પ્રક્રિયા કરો એટલે આ બને. બરાબર. ચાલો તો આ ખાસ આ P2O3 હતું. બરાબર. આનું બમણું કરો તો P4O6 થાય. અહીંયા ખરેખર P2O5 આવે જેનું બમણું P4O10 થાય. બરાબર. હાલો હવે આ ત્રણ બહુ અગત્યના H3PO2 H3PO3 H3PO4. બરાબર. હવે આપણે ઈ સિવાયના જોઈએ તો એના પછી આપણે લઈએ આ H4P2O5 H4P2 અને ઓક્સિજન 1 2 3 4 અને 5. બરાબર. આમાં POH બન કેટલા તો કે 1 ને 1 2. PH બન કેટલા 1 ને 1 2. P ડબલ બોન્ડ O એ 2. POP નામનો પણ એક બંધ હોય એની અંદર. બરાબર. હાલો આ કેમ બનાવવામાં આવે તો કે PCl3 ને H3PO3 ની પ્રક્રિયા કરવાની છે. આના નામમાં જ છે પાયરો, પછી શું છે ફોસ્ફરસ. હવે જો બરાબર વિચારો, આ ફોસ્ફરસ એસિડ હતો હમણાં ભણ્યા ને. હવે આટલો ભાગ જો અહીંથી આમ રાઉન્ડ કરું અહીં સુધીનો ઈ છે જો અહીં POH PH ને PO આવ્યો. એવો જ બીજો ભાગ જોડી દે બાજુમાં સેમ. જો અહીંયાથી બે ભાગ પાડનો ખા વચ્ચેથી આ બે બાજુ સરખી જ થઈ ગઈ. સમજાઈ ગયું? તો એ શું થઈ ગયું? H4P2O5 આના ઉપરથી જ બનેલો છે. રેડી? હાલો પછી છે H4P2O6 હાઇપોફોસ્ફોરિક. તો એમાં ફોસ્ફોરિક લેવાનું. જો આ ફોસ્ફરસ હતો, પાયરોફોસ્ફરસ એટલે આનો ઉપયોગ કર્યો. આ હાઇપોફોસ્ફોરિક એટલે આપણે આનો ઉપયોગ કરશું. બરાબર. અને એમાંથી જો આ ભાગ બે સરખા ભાગ છે આમાં એવું જોઉં આ ભાગ લો ઈજ બે વાર. બરાબર. ઓક્સિડેશન અવસ્થા ગણશો તો +4 થશે. લાલ ફોસ્ફરસ ના આલ્કલીન પ્રક્રિયાથી આ બનશે. હાલો એના પછી છે H4P2O7. હાલો આ છેલ્લો એસિડ એની ઓક્સિડેશન અવસ્થા છે +5 અને એમાં આ જ વસ્તુ છે, ખાલી વચ્ચે O મૂકી દેવાનું છે બસ, બીજું કઈ નથી. અહીંયા O આવી ગયો, બાકી આ હતું ઈ નહીં. બરાબર. અને H3PO4 ને ગરમ કરીને એટલે બની જાય. અને છેલ્લે આવે છે HPO3N. N એટલે પોલી અનેક મેટાફોસ્ફોરિક એસિડ. આખું બોલાય પોલી મેટાફોસ્ફોરિક એસિડ એમ બોલાય. જેમાં આની ઓક્સિડેશન અવસ્થા +5 થશે. ફોસ્ફરસ એસિડ ને બ્રોમિન સાથે બંધ નળીમાં ગરમ કરીએ એટલે બને. એમાં આવા N અણુ જોડાયેલા હોય, બે બાજુ બોન્ડ ખુલ્લા. એટલે કે આ ફોસ્ફરસ એસિડ જે છે એને ગરમ કરવાનો છે Br2 સાથે એટલે મેટાફોસ્ફોરિક એસિડ બનશે. જેમાં આ બોન્ડ આગળ આવી રીતે પુનરાવર્તન પામશે ને અનેક અણુઓ જોડાશે. અને હજી એક નીચે આપેલું છે સ્ટ્રક્ચર સાયક્લોટ્રાઇમેટાફોસ્ફોરિક એસિડ. 3 ફોસ્ફોરિક એસિડ સાયક્લિક રીતે જોડાશે. ઈ સ્ટ્રક્ચર અહીં દોરેલ નથી, જગ્યા નથી એટલે બરાબર જોઈ લેજો, અંદર આપેલું છે. તો આ બધા ફોસ્ફરસના ઓક્સો એસિડ છે. આમાંથી કોઈ પણ રીતે MCQ આવી શકે. બધાની બનાવટ ખાસ કે કેમાંથી બને. આ તો કે આવી રીતે બને સફેદ ફોસ્ફરસ આલ્કલીથી. આ તો કે આવી રીતે બને P2O3 ને પાણીથી. એક બનાવટ તૈયાર કરવાની. ઓક્સિડેશન આ બધાને આવડવા જોઈએ. બેઝિકતા બધાની આવડવી જોઈએ. કેમાં કેટલા P ડબલ બોન્ડ O છે, POH બોન્ડ કેટલા છે, PH બોન્ડ કેટલા છે, આ બધું આવડવું જોઈએ. અને બધાના સ્ટ્રક્ચર આવડવા જોઈએ. બરાબર. તો અહીંયા ફોસ્ફરસના ઓક્સો એસિડ પૂરા થાય છે. એની સાથે સાથે સમૂહ નંબર 15 પૂરો થાય છે. આવતા લેક્ચરમાં આપણે સમૂહ 16 સ્ટાર્ટ કરશું. આમાં 4 સમૂહ ભણવાના છે, 15 16 17 ને 18. બરાબર. 18માં તો સાવ નાનો છે, એક લેક્ચર માંડ પૂરો થશે. એક લેક્ચર નહીં જોઈએ, એનાથી ઓછો ટાઈમ જશે. બરાબર. બાકી 15માં પૂરો કરી 16 અને 17 આપણે સ્ટેપ બાય સ્ટેપ ભણશું. બરાબર. અહીં સુધી રાખીએ છીએ.